આજે માનનીય સુપ્રીમ કોર્ટે આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા અને દિલ્હીમાં શિક્ષણની ક્રાંતિ લાવનાર પૂર્વ શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયાજીને જમાનત આપી હતી। સુપ્રીમ કોર્ટના આ ફેસલા પછી આમ આદમી પાર્ટીએ આ સમાચારને હર્ષોલ્લાસપૂર્વક વધાવી લીધા અને ઉજવણી કરી હતી। સુરત ખાતે આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજભાઈ સોરઠિયા, સુરતના કોર્પોરેટર પાયલબેન સાકરિયા, કાઉન્સિલર ધર્મેશભાઈ ભંડેરી સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને મીઠાઈ વહેંચીને ઉજવણી કરી હતી। આજરોજ માનનીય સુપ્રીમ કોર્ટે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય નેતા, દિલ્હીના ઉપમુખ્યમંત્રી, દિલ્હીના શિક્ષણ મંત્રી કે જેણે ભારતીય રાજનીતિમાં શિક્ષણ ક્ષેત્રની ક્રાંતિનું જે નવસર્જન કર્યું એવા માનનીય મનીષ સિસોદિયાજી 17 મહિનાના જેલવાસ બાદ આજે માનનીય સુપ્રીમ કોર્ટ દ્વારા એમને જામીન આપવામાં આવ્યા છે। આમ આદમી પાર્ટી સમગ્ર દેશની અંદર જ્યાં પણ આમ આદમી પાર્ટીની ટીમ છે તે હર્ષોલ્લાસ સાથે ન્યાયતંત્ર ઉપર મૂકેલા આ વિશ્વાસને ખરો ઉતરતો જોઈ આજ રોજ સૌ સાથીઓ ખુશી મનાવી રહ્યા છે। આમ આદમી પાર્ટીની સુરતની ટીમ માનનીય વિપક્ષ નેતા શ્રી પાયલબેન સાકરિયા, દંડક શ્રી રચનાબેન હિરપરા, ઉપનેતા શ્રી મહેશભાઈ અંધણ, આમ આદમી પાર્ટીના તમામ કોર્પોરેટરો, આમ આદમી પાર્ટીના પ્રદેશ મહામંત્રી મનોજભાઈ સોરઠિયા, સંગઠનના તમામ સાથીઓ, તમામ કાર્યકર્તાઓની હાજરીમાં આજરોજ હર્ષોલ્લાસ સાથે ખુશી મનાવી આમ આદમી પાર્ટીની સમગ્ર ટીમ માનનીય સુપ્રીમ કોર્ટનો આભાર માને છે કે અમે ન્યાયતંત્ર ઉપર જે વિશ્વાસ મૂક્યો હતો એ વિશ્વાસ આજે ખરો ઉતર્યો છે। ફરીવાર અમે ન્યાયતંત્ર ઉપર મૂકેલો અમારો ભરોસો આજે સિદ્ધ થયો છે। આમ આદમી પાર્ટી વતી સમગ્ર દેશની જનતાને અભિનંદન આપું છું કે તમામ બાળકો કે જે બાળકોએ શિક્ષણની અંદર સર્જાતી ક્રાંતિને જોઈ છે એ ક્રાંતિના પ્રણેતા મનીષ સિસોદિયાજીને આજરોજ જામીન મળ્યા છે અને એની ખુશાલીમાં અમે સૌ લોકોએ સુરતની સમગ્ર ટીમે આજરોજ મીઠાઈ વેચી, ફટાકડા ફોડી, ઢોલ નગારા સાથે આ નિર્ણયને આવકાર્યો છે। તમામ દેશવાસીઓને હાર્દિક અભિનંદન।